વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ ઓગસ્ટ 3, 2024 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો, માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. જે પ્રોમિસ આજે આપણે જોવાના છે એ તો નીતિવચનનું પુસ્તક, તેનો 11મો અધ્યાય અને 12મી કલમ. પોતાના પડોશીને તુચ્છ માનનાર અજ્ઞાન છે, પણ બુદ્ધિમાન માણસ છાનો રહે છે. બુદ્ધિમાન માણસ એવા સમયે શાંત રહે છે. એવું આ વચન સુલેમાન જ્ઞાનીએ પવિત્ર આત્માની પ્રેરણાથી લખ્યું છે. હવે આ કલમમાં એક તફાવત આપણે જોવા માગીએ છીએ. અજ્ઞાન માણસ અને બુદ્ધિમાન માણસ. અજ્ઞાન માણસ અને બુદ્ધિમાન માણસ વચ્ચે કયો તફાવત છે એ આપણે જોવા માગીએ છીએ. જો આપણે મત્થીની સુવાર્તા તેનો 7મો અધ્યાય અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પહાડ પરનું ભાષણ આપ્યું અને આખા ભાષણના અંત ભાગમાં જે લાગુકરણ કરવાનું, એમાં પ્રભુ ઈસુએ કહ્યું કે અત્યાર સુધી મેં જે સંદેશા આપ્યા, મેં શિક્ષણ આપ્યું, તમે સાંભળ્યું છે. તો એ વચનો સાંભળે છે અને પાળે છે, તેને એક ડાહ્યા માણસની ઉપમા, બુદ્ધિમાન માણસની ઉપમા, કે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું. અને ત્યાર પછી તરત જ કહે છે કે જે કોઈ મારા વચનો સાંભળે છે પણ પાળતો નથી, એને મૂર્ખ માણસની ઉપમા, અજ્ઞાન માણસની ઉપમા આપવામાં આવે છે, કે જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું. હવે આ જે મુખ્ય તફાવત છે એ અહીં આગળ આપણને જોવા મળે છે. અજ્ઞાન માણસ પડોશી સાથે કેવો સંબંધ રાખે છે અને બુદ્ધિમાન માણસ પડોશીની સાથે કેવો સંબંધ રાખે છે, એ આ કલમમાં વચનમાં આપણને જોવા મળે છે. જે અજ્ઞાન માણસ છે ને, એ એના પડોશીની સાથે કેવી રીતે વ્યવહાર કરે છે, તો પહેલી બાબત છે કે સહાય ના કરવી. મારા પડોશીનું જે થવું હોય તે થાય. એને કોઈક માંદગી આવી છે, બીમારી આવી છે, જરૂરિયાત આવી છે, મુશ્કેલીમાં આવી ગયો છે, તો મારે શું? મારે એની સાથે કોઈ નિસ્બત નથી, એવો વ્યવહાર રાખનાર અજ્ઞાની માણસ. નુકસાન પહોંચાડનાર. બીજી બાબત કે પોતાના પડોશીને કેવી રીતે નુકસાન કરવું. સામાન્ય રીતે બે પડોશી રહેતા હોય તો એમની હદની બાબતનો નુકસાન કરે, કચરો સાફ કરવાની બાબતમાં ઘરની પત્નીઓ નુકસાન કરે એકબીજાને. કોઈકને કોઈક રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે અજ્ઞાન માણસ પડોશી સાથે. અને ત્રીજી બાબત કે છે અજ્ઞાની માણસ એ પડોશીની સાથે સંઘર્ષમાં ઉતરવાની વાત કરે છે. સંઘર્ષને આમંત્રણ આપે છે, કોઈકને કોઈક રીતે ઝઘડો કરવો છે. આ તમારી વસ્તુ અમારી બાજુ આવીને પડી, આ તમારી વસ્તુ મારી બાજુ મૂકી, આ તમારા બાળકો મારી બાજુ આવીને રમે છે. આવા નાની નાની બાબતમાં જાણે કે એમને સંઘર્ષને માટે આમંત્રણ આપતા હોય, એ અજ્ઞાની માણસ. એટલે આ બધી બાબતો પડોશીને હેરાનગતિ કરનારી બાબતો છે. અને અહીંયા એક પ્રભુના સેવક કહે છે કે જો આપણે આપણા પડોશીને કોઈક રીતે નુકસાન કરીએ છીએ, એને અપ્રેમ કરીએ છીએ,
એને તિરસ્કાર કરીએ છીએ, એને નુકસાન કરીએ છીએ, તો ઈશ્વરનું અપમાન કરીએ છીએ. ઈશ્વરનું અપમાન કેવી રીતે? કારણ કે ઈશ્વરે એને બનાવ્યો છે અને તમને બનાવ્યા છે, તમારા પડોશીને બનાવ્યા છે અને તમને બનાવ્યા છે. તો બનાવનાર એક છે, તો વ્યવહાર બંનેની સાથે સરખો રાખવો જોઈએ, એવું આ પ્રભુના સેવક કહે છે. તેનાથી ઉલટું બુદ્ધિમાન માણસ એ દરેક બાબતમાં શાંત રહે છે. અહીંયા લખ્યું છે, પણ બુદ્ધિમાન માણસ છાનો રહે છે. છાનો રહેવું મીન્સ શાંત રહેવું, કશું બોલવું નહીં. શાંત રહેવું એટલે સહન કરી લેવું, અન્યાય સહન કરી લેવો, નુકસાન સહન કરી લેવું, એ પણ એની વ્યાખ્યામાં આવી જાય છે. સાચો પડોશી, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એ શિક્ષણ આપેલું કે જે ખરા સમયે મદદગાર બને છે એને સાચો પડોશી તરીકે ઓળખવામાં આવે છે. તો વાલા ભાઈઓ અને બહેનો, આજનું પ્રોમિસ પોતાના પડોશીને તુચ્છ માનનાર અજ્ઞાન છે. પણ બુદ્ધિમાન માણસ છાનો રહે છે, શાંત રહે છે, શાંતિ પ્રાપ્ત કરે છે, સહન કરે છે. અને એ બાબત આજના પ્રોમિસમાં પ્રભુ તમને ને મને પ્રભુ બતાવી રહ્યા છે. તો વાલા ભાઈઓ અને બહેનો, આપણે સાચા પડોશી બનીએ, સાચો પડોશી બનીએ એકબીજાને માટે. તો આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે. અને આજનું પ્રોમિસ સાચા પડોશી સંબંધી બુદ્ધિમાન વ્યક્તિ ને અજ્ઞાની વ્યક્તિનો જે તફાવત તમે બતાવ્યો એ સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. પ્રભુ ઈસુના નામે માગું છું, સાંભળો અને માન્ય કરો. આમેન.